હવે અહીંયા છે ને આ 3 અર્થિંગના કનેક્શન થઈ ગયા છે. હવે આમાં આની અંદર આપણે કેમિકલ નાખવાનું છે અને હું તમને પહેલાં કેમિકલની બેગ જ દેખાડી દઉં. જો આ લખેલું જ છે ગ્રાઉન્ડ અર્થિંગ કેમિકલ બેગ, એટલે આ 3 બેગ છે ને ઓલો જે આપણે અર્થિંગ કર્યો ને એમાં નાખવાની છે. પહેલાં તો આવડી અર્થિંગની બેગ છે ને એ ખોલી નાખીએ આપણે. અર્થિંગની બેગ છે ને આપણે ખોલી નાખેલી છે. આ અર્થિંગની બેગ આપણે ખોલી નાખી છે. હવે આ બેગને છે ને પહેલાં આમાં નાખી દઈ. આવી રીતે છે ને આ 3 બેગ છે ને આમાં નાખી દેવાની છે અને એના પછી આ જે ધૂળ છે ને એ પાછી આમાં નાખી દે એટલે અર્થિંગ આપણું પૂરું થઈ ગયું. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો આ વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરો.